i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ જિલ્લા પંચાયત સીટ કદવાડના પરમાર રેખાબેન મુકેશભાઈની જેતપુર, વેલપુરા, ગરાડુ 1 અને ગરાડુ 2 માં આવેલી ભાજપની તાલુકા પંચાયત સીટોમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું રણસિંગડું ફૂંકી અને શ્રી ગણેશ કરવામાં આવ્યા। ઝાલોદ તાલુકાની કદવાડ જિલ્લા પંચાયત સીટ જેતપુર સુશીલાબેન કિશનભાઈ પલાસ, સવિતાબેન સુખરામભાઈ મુનિયા, વેજલપુરના શીતલબેન દિલીપભાઈ વસૈયા, ગરાડુ 2 સીટના ઉમેદવાર જગદીશભાઈ ખાતુભાઈ ડામોર અને ગરાડુ 1 ના શ્રીમતી સવિતાબેન સુખરામભાઈ મુનિયાને માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા અને ઝાલોદના પ્રભારી રાહુલભાઈ રાવતના અધ્યક્ષસ્થાને ગરાડુ 1 માં કોંગ્રેસ પક્ષના કાર્યકરો 100થી પણ વધુ કાર્યકરો ભોદરભાઈ માલાભાઈ ડામોર, ચેતનભાઈ માતાભાઈ મુનિયાની ટીમ સાથે 100 કાર્યક્રમ જોડાયા હતા। ગરાડુ 2 માં ચાલુ કોંગ્રેસ પક્ષ સભ્ય પણ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ખેસ પહેરાવી ભાજપ પાર્ટીના ખેસ પહેરાવી ભાજપ પાર્ટીમાં નવા સભ્યોને જોડાયા છે। ઉમેદવારોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે જંગી જનમેદની ઉમટી પડી હતી। ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની કામગીરી જોતા જ અનેક વિકાસની હરણફાળ જોવાતા ગામના તમામ નાગરિકોના મન ભારતીય જનતા પાર્ટીમાં વિકાસ અને ગરીબોની આ સરકાર અને વિચારધારા લઈ અને લોકોએ વિશ્વાસ મૂક્યો છે અને ગરાડુ 1-2 ની તાલુકા પંચાયત સીટોની જંગી બહુમતીથી વિજય બનાવવા મક્કમતા દર્શાવી હતી। ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા ટંકાર કરી વિકાસની તરફ આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળે છે। ઝાલોદ તાલુકામાં ભાજપની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ધીરે ધીરે મજબૂત થતી જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।